હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર। મિત્રો, આજકાલ લોકોને ઘણીવાર એવું કહેતા સાંભળ્યા છે કે ભાઈ, જિંદગીમાં બધું બરાબર ચાલી રહ્યું છે, પણ બસ એક આ પેટની ચરબી છે ને તે નથી ઘટી રહી। મિત્રો, એમાં કોઈ શંકાને સ્થાન નથી કે ખરેખર પેટની વધેલી ચરબી છે તે સમસ્યારૂપ છે, પરંતુ આજના આ વિડીયોમાં હું તમને લોકોને એવા ઉપાય સૂચવવાનો છું કે જે સંપૂર્ણપણે આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન દ્વારા સ્વીકારાયેલા છે, અને તેને જો તમે લોકો પણ અપનાવી લેશો તો થોડા જ દિવસોમાં ગેરંટી સાથે કહું છું, ગમે તેવી પેટની ચરબી કે શરીરનું વધેલું વજન હશે તે સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી જશે। મિત્રો, આ સાથે હું પૂરા વિશ્વાસ સાથે તમને એટલું તો કહી જ શકું છું કે જો તમે લોકો પણ આજનો આ વિડીયો આખો સંપૂર્ણપણે જોઈ લેશો તો ગેરંટી સાથે કહું છું, વજન ઘટાડવા માટેના કે પેટની ચરબીને લગતા અન્ય કોઈ પણ વિડીયો કોઈ જગ્યાએ તમારે જોવાની જરૂર નહીં પડે। અહીં જે ઉપાયો દર્શાવવાનો છું તે સંપૂર્ણપણે કુદરતી ઉપાયો છે, તેની કોઈ જ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી થતી। મિત્રો, સૌથી પહેલાં તો આપણે લોકોએ એ સમજી લેવું જરૂરી છે કે જ્યારે પેટમાં ચરબી જમા થવા લાગે છે ત્યારે તે માત્ર પેટમાં જ જમા નથી થતી, તેની સાથે સાથે પેટ સાથે સંકળાયેલા આંતરિક અંગો જેમ કે આપણી કિડની છે, લીવર છે, ફેફસા છે અને આંતરડાઓ છે, તેમાં પણ આ ફેટ છે તે ધીમે ધીમે જમા થવા લાગે છે, અને તેના પરિણામ સ્વરૂપે બને છે એવું કે આ વધેલી ફાંદ આપણને જોવા મળે છે। મિત્રો, તમને જણાવી દઉં કે વધેલી ફાંદ છે તે માત્ર દેખાવમાં જ ખરાબ નથી લાગતી, પરંતુ તેની સાથે સાથે આંતરિક અવયવો જે હમણાં જણાવ્યા તેને પણ ધીમે ધીમે નુકસાન પહોંચાડવા લાગે છે, અને તેના પરિણામ સ્વરૂપે જ આપણા શરીરમાં ફેટી લીવર છે, ટાઈપ 2 ડાયાબિટીસ છે, હાર્ટ બ્લોકેજ છે અને હાઈ બ્લડ પ્રેશર જેવી અનેક સમસ્યાઓ છે તે ઉત્પન્ન થઈ શકે છે। અને એટલું સમજીએ તો ચોક્કસથી આપણે લોકોએ ખ્યાલ આવે કે આપણે લોકોએ આ વધેલું વજન કે પછી વધેલા પેટની ચરબી છે તેને ચોક્કસથી દૂર કરવી જ જોઈએ, અને આ માટે હું તમને વિડીયોમાં ઘણી બધી વસ્તુઓ સૂચવવાનો છું। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, નંબર 1 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેના વિશે આયુર્વેદમાં એવું કહેલું છે કે જો વધેલા પેટની ચરબી અથવા વધેલા વજનને નિયંત્રણમાં રાખવું હોય તો તમારા શરીરની અંદર પૂરતી માત્રામાં પ્રવાહી હોવું ખૂબ જ વધારે જરૂરી છે, અને પ્રવાહીના ઓપ્શનમાં ગરમ પાણી છે તેનાથી શ્રેષ્ઠ બીજું કંઈ હોય જ ન શકે। જી હા મિત્રો, તમે લોકો જ્યારે વહેલી સવારે ઉઠો છો ત્યારે તમારે લોકોએ બ્રશ પણ નથી કરવાનું, પહેલાં વાસી મોઢે 1 ગ્લાસ જેટલું નવસેકું પાણી કરી અને તેને પી લેવાનું છે। આનાથી મોટામાં મોટો ફાયદો એ થશે મિત્રો કે તમારી જે ડાયજેશન પાવર એટલે કે પાચન શક્તિ છે તે સારામાં સારી રીતે સુધરશે, અને તેની સાથે સાથે આંતરડાઓ પણ અંદરથી બરાબર રીતે ક્લીન થશે, અને તેના પરિણામે વર્ષો જૂનો મળ જે આંતરડાઓમાં ફસાયેલો પડ્યો છે તે પણ સંપૂર્ણ રીતે ખૂબ જ સરળતાથી સાફ થઈ જશે। આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો ત્યાર પછી તમે લોકો જ્યારે બપોરનું ભોજન લેવાના છો અથવા તો રાત્રિનું ભોજન લેવાના છો તેના પહેલાં પણ તમારે લોકોએ એકાદ ગ્લાસ નવસેકા પાણીનું સેવન કરવું જોઈએ। આ ઉપરાંત ઘણીવાર એવું બને છે કે ઘણા લોકોને રાત્રિનું ભોજન અને બપોરના ભોજન અને સવારના નાસ્તા આની વચ્ચેનો જે સમયગાળો હોય છે તેમાં પણ ઘણીવાર ભૂખ લાગે છે। ખરેખરમાં તો આ ખોટી ભૂખ હોય છે, અને આ સમયે જો તમને ઓછી ભૂખ લાગેલી હોય તો 1 ગ્લાસ નવસેકું પાણી પીવું જોઈએ, કારણ કે આ ભૂખ નથી હોતી, ખરેખરમાં તો તમારા શરીરમાં ઉત્પન્ન થતું ડિહાઇડ્રેશન હોય છે, અને 1 ગ્લાસ પાણી પીશો તો આ સમસ્યા સંપૂર્ણપણે દૂર થઈ જશે। મિત્રો, ત્યારબાદ વાત કરવા જાઉં તો અહીં બીજા નંબર ઉપર જે વસ્તુનું સેવન નથી કરવાનું તે છે રિફાઇન્ડ સુગર। જી હા મિત્રો, એટલે કે ખાંડ। મિત્રો, ખાંડ છે તે ખરેખર આપણા શરીરને માત્ર ને માત્ર નુકસાન જ પહોંચાડવાનું કાર્ય કરે છે, અને એટલા માટે તો રિફાઇન્ડ સુગરને તો દૂરથી જ ટાટા બાય બાય કહી દેવાનો સમય આવી ગયો છે। શા માટે? એક નાનકડા ઉદાહરણથી સમજાવવાનો પ્રયત્ન કરું તો મિત્રો, આપણે ગુલાબજાંબુ તો જોયેલા જ છે અને ચાખેલા પણ છે, અને હર કોઈ લગભગ ગુલાબજાંબુના દીવાના હોય છે, પરંતુ આ ગુલાબજાંબુને તમે ધ્યાનથી જુઓ તો તમને ખ્યાલ આવશે કે આમાં પોષક તત્વનો પ પણ નથી રહેલો, કારણ કે ગુલાબજાંબુમાં મેંદો છે, લોટ છે, તેલ છે અને માત્ર ખાંડની ચાસણી છે। આ સિવાય કાંઈ જ વસ્તુ નથી રહેલી, અને આ ગુલાબજાંબુને સ્વાદની પાછળ જ્યારે ખાવામાં આવે છે ત્યારે માત્ર ને માત્ર આપણી કેલેરી વધે છે, અને
તે શરીરમાં જમા થાય છે અને પરિણામે આવી ચરબી છે તે ઉત્પન્ન થાય છે આપણા શરીરમાં. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો આજે સાયન્સ પણ એવું માને છે કે રિફાઇન્ડ સુગર છે તે માત્ર ને માત્ર આપણા શરીરમાં કેલેરી વધારવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત તેમાં કોઈ જ પ્રકારના પોષક તત્વો નથી રહેલા. મિત્રો, આ ચરબી જે આવે છે આવી વસ્તુઓમાંથી તે ખાવામાં આવે ત્યારે આપણું શરીર છે તે સામાન્ય રીતે થોડા જ દિવસોમાં જાડું થવા લાગે છે. માટે રિફાઇન્ડ સુગર ઉમેરેલી હોય તેવી વસ્તુઓનું સેવન તો ન જ કરવું જોઈએ કે જેમાં આપણે લોકો કહેવા જઈએ તો બિસ્કિટ છે, ચોકલેટ છે, કેક છે, પેસ્ટ્રી છે, આવી વસ્તુઓથી તો દૂર જ રહેવાનું છે. આ ઉપરાંત મિત્રો, માત્ર 10 દિવસ તમે લોકો સુગર છે તેમાં પણ ખાસ કરીને રિફાઇન્ડ સુગર છે તેનાથી દૂર રહી અને ટ્રાય કરી જુઓ. ગેરંટી સાથે કહું છું, 10 જ દિવસમાં તમને તમારા પેટની ચરબી છે તે ઘણા ખરા અંશે ઘટી ગયેલી જણાશે. ત્યારબાદ મિત્રો, નંબર 3 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે પ્રોટીન. જી હા મિત્રો, વધેલી ફાંદ અથવા વધેલું શરીર છે તેને ઘટાડવા માટે આપણે લોકોએ પ્રોટીનનું સેવન વધારવું જોઈએ. હવે શા માટે? કારણ કે પ્રોટીન પચવામાં ભારે હોય છે, એટલા માટે લાંબો સમય સુધી આપણને ભૂખ નથી લાગતી. આ ઉપરાંત તેનું જ્યારે પાચન થાય છે ત્યારે પ્રમાણમાં વધારે કેલેરી છે તે પણ બળે છે અને એટલા માટે ફાયદાકારક છે. તેની સાથે સાથે મિત્રો વાત કરવા જાઉં તો અહીં પ્રોટીનનો મતલબ એવો જરાય નથી કે તમારે લોકોએ પ્રોટીન પાવડરનું સેવન કરવા લાગવાનું છે, પરંતુ કુદરતે આપેલા પ્રોટીનના સારામાં સારા સોર્સ છે તેમાંથી આપણે પ્રોટીન મેળવવાનું છે. એનો મતલબ દરેક પ્રકારની દાળ છે, ઓટ્સ છે, ચણા છે, રાજમા છે, દૂધ, દહીં કે પનીર છે, આ બધી સારામાં સારી પ્રોટીનના સોર્સયુક્ત વસ્તુઓ છે. અને આજે વિજ્ઞાન પણ એવું સ્વીકારે છે કે પ્રોટીન છે તે વેજીટેરિયન સોર્સમાંથી જે મળી આવે છે તે સારામાં સારું છે, નહીં કે આપણે લોકોએ આ માટે નોનવેજ ખોરાક પર આધાર રાખવો જોઈએ. માટે તમે પ્રોટીનનું ઇન્ટેક વધારી દેશો, પ્રોટીન લેવાનું વધારે શરૂ કરી દેશો તો તે પણ તમારા માટે ફાયદાકારક રહેશે. અહીં પ્રોટીન સારામાં સારું જેમાં રહેલું છે એ મેં તમને જણાવ્યું. આ ઉપરાંત તમામ પ્રકારના શાકભાજી કે જે એમિનો એસિડ્સથી ભરપૂર હોય છે તે પણ એક પ્રકારે પ્રોટીન જ છે. માટે તમે કોઈ પણ સમયે, એટલે કે દિવસમાં 3 વાર જમો છો, સવાર, બપોર અને સાંજ, આમાંથી કોઈ પણ સમયે તમે જમો ત્યારે તમારી થાળીમાં પ્રોટીનનો કોઈ પણ એક ભાગ છે તે ચોક્કસથી હોવો જ જોઈએ. સાથે સાથે મિત્રો, આગળ વાત કરવા જઈએ તો નંબર 4 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે તળેલો ખોરાક. જી હા મિત્રો, તમે લોકો જ્યારે તળેલો ખોરાક ખાઓ છો ત્યારે તે તમારા શરીરમાં જઈ અને તેનું પાચન કરવા માટે પ્રમાણમાં વધારે શક્તિની જરૂર પડે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો તેમાં વધારે માત્રામાં ફેટ રહેલા હોય છે. તેની સાથે સાથે તે આપણી પાચન શક્તિને પણ નબળી બનાવવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત ઘણા લોકો તો બહારનો જે લારીઓ પર મળતો તળેલો ખોરાક છે તે પણ ખાવાનો આગ્રહ રાખે જ છે. તો મિત્રો, આ ખોરાક ખાવાનો આગ્રહ રાખો છો તો પછી વાત જ ન પૂછો. કારણ કે જે બહાર કંદોઈ હોય છે તે એકના એક તેલનો વારંવાર ઉપયોગ કરે છે, સાથે સાથે તે લોકો રિફાઇન્ડ તેલનો પણ ઉપયોગ કરે છે. હવે મિત્રો, તમને લોકોને જણાવી દઉં કે રિફાઇન્ડ તેલ અને એમાં પણ એકને એક તેલનો વારંવાર ઉપયોગ કરવાથી તેમાં ટ્રાન્સ ફેટ છે તે થવા લાગે છે. અને આ ટ્રાન્સ ફેટ જ્યારે તે ખોરાકમાં મારફતે આપણે લઈએ છીએ ત્યારે તે આપણા શરીરમાં ચરબી સ્વરૂપે જમા થવા લાગે છે અને તેના પરિણામ સ્વરૂપે લાંબા સમયે ઘણી ગંભીર અને જીવલેણ બીમારીઓ પણ થઈ શકે છે. તો આના બદલામાં શું લેવું? તો આના બદલામાં મિત્રો, તમારે લોકોએ ઘાણીનું તેલ, અને તેમાં પણ આપણે ગુજરાતમાં રહીએ છીએ માટે ગુજરાતમાં અનુકૂલિત પાક એટલે કે મગફળીનું ઘાણીનું તેલ છે તે આપણા માટે ખાવું સર્વોત્તમ અથવા શ્રેષ્ઠ રહેશે. તેની સાથે સાથે જો પરવડે એમ હોય અને શક્ય હોય તો શુદ્ધ ગાયનું દેશી ઘી રોજે રોજ 1 ચમચી જેટલું તો ખાવું જ જોઈએ. તે આપણી શ્વસન વાહિનીઓ, આપણી રુધિર વાહિનીઓ છે તેને એકદમ લચીલતા પ્રદાન કરે છે અને તેની સાથે સાથે અંદર જે જમા થયેલો નકામો ફેટ છે તેને પણ શરીરમાંથી દૂર કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. મિત્રો, ત્યારબાદ વાત કરવા જાઉં તો તમારે લોકોએ પણ મેંદાને બદલે ફ્રૂટ્સ ખાવા જોઈએ. આ ઉપરાંત વાત કરવા જાઉં તો દિવસમાં 5-7 પલાળેલા બદામ છાલ ઉતારીને ખાઓ. તેની સાથે સાથે નાળિયેર ખાઓ. આખા ફળો ખાવાનો આગ્રહ રાખો, તેના જ્યુસ પીવાનો નહીં. જી હા મિત્રો, કારણ કે આખા ફળોમાં ફાઇબર એટલે કે રેસા ભરપૂર માત્રામાં રહેલા હોય છે અને તે ધીમે ધીમે શક્તિ ઉત્પન્ન કરતા હોવાથી આપણા શરીરનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે તેને પણ નીચો જાળવી રાખે છે.
મેંદામાંથી બનેલી વસ્તુઓ ખાઓ છો ને, એટલે કે બ્રેડ છે, બિસ્કિટ છે, પેસ્ટ્રીઝ છે, કેક છે, એ તો જાણે પેટમાં જઈ અને ચોંટી જતી હોય એવો લાગે છે. આનાથી કોઈ ફાયદો પણ નથી થતો. આ ઉપરાંત મિત્રો, રોજે રોજ રોટલી જ ખાવી એ પણ યોગ્ય નથી. આના બદલામાં તમે લોકો મિલેટ્સ ખાઈ શકો છો. મિલેટ્સ એટલે જાડા અનાજ, અને એને પણ ફરતા ફરતા ખાશો તો તમારા શરીરની અંદર કોઈ જ પોષક તત્વ નહીં વધારે થાય કે નહીં ઓછું થાય, અને સંતુલન જળવાઈ રહેશે. આ ઉપરાંત મિત્રો, આગળના મુદ્દા નંબર 6ની વાત કરવા જાઉં તો એ સૌથી વધારે અગત્યનું છે. કદાચ આગળના 5 મુદ્દાને છોડી દો અને માત્ર આ એક વસ્તુ કરી લેશો ને, તો પણ તમારા શરીરની વધેલી ચરબી કે પછી વધેલું વજન હશે તે જડમૂળમાંથી દૂર થવા લાગશે. અને એ છે, તમારે લોકોએ તમારું સાંજનું ભોજન, યાદ રહે હું સાંજ શબ્દ વાપરું છું, રાત્રિ નહીં. જી હા મિત્રો, સાંજનું ભોજન સાંજે 7 વાગ્યા પહેલાં ગમે તેમ કરીને પૂરું કરી જ લેવાનું છે. આ પછી કાંઈ જ નથી ખાવાનું. કારણ કે આજે આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંને એવું સ્વીકારે છે કે જેમ જેમ દિવસ ઢળતો જાય છે, એટલે કે સૂર્યાસ્ત થતો જાય છે, તેમ તેમ આપણી પાચન શક્તિ છે તે ધીમે ધીમે નબળી પડવા લાગે છે. અને ઘણા લોકો તો મિત્રો એવું કરે છે કે રાત્રિનું ભોજન જ છે તે સૌથી હેવી એટલે કે ભારે કરે છે, અને તેની સાથે સાથે ઘણીવાર તો જમતા જમતા 10 કે 11 પણ વાગી જાય છે, જે આપણા શરીરમાં રોગો અને બીમારીઓને ઉત્પન્ન કરવા માટે અને તેની સાથે સાથે આપણું શરીર સ્થૂળ બનાવવા માટે મુખ્ય જવાબદાર કારણ છે. મિત્રો, તમે આજે પણ જોયું હશે કે ગુજરાતનો ખેડૂત છે તે સાંજે 7 વાગ્યા પહેલાં ગમે તેમ કરીને પોતાના દિવસનું અંતિમ ભોજન છે તે કરી લે છે. પછીનું ભોજન બીજા દિવસે સવારે 7, 8 કે 9 વાગ્યે જ કરે છે. આ જે વચ્ચેનો સમયગાળો મળી ગયો ને, એ ખરેખરમાં સમયગાળો એવો છે કે જે ખાલી સમયગાળો છે, એટલે કે ઉપવાસનો ગાળો છે. અને આ ગાળાથી એટલો ફાયદો થશે કે શરીર પોતે ફ્રી થઈ શકશે, અને પરિણામે પોતાની જે આંતરિક શક્તિ રહેલી છે તેનાથી શરીરને, અંગોને થયેલું નુકસાન છે તેને પણ દૂર કરી શકે છે. એટલા માટે મિત્રો, માત્ર 3 કે 4 દિવસ આ પ્રયોગ તમે લોકો કરી જુઓ. ફાયદો ન થાય તો આગળ ન કરતા. આનાથી કોઈ જ પ્રકારનું નુકસાન તો નથી જ થવાનું. એકવાર અજમાવી જુઓ, ગેરંટી સાથે કહું છું. રોજે રોજની ટેવ પાડી લેશો કે ગમે તેમ થાય 7 વાગ્યા પહેલાં તો જમી જ લેવું છે. તેની સાથે સાથે મિત્રો, આગળ વાત કરવા જાઉં તો એક પ્રાણાયામ, એક વ્યાયામ આજે મારે તમને સૂચવવો છે કે જે તમામ રોગોની એક દવા તરીકે કહી શકાય છે. જી હા મિત્રો, એનું નામ છે કપાલભાતિ. નામ સાંભળીને કદાચ સહેલું લાગશે, અને ફાયદાઓ તમને જણાવીશ ત્યારે તમે આજથી જ નહીં, અત્યારથી જ કપાલભાતિ કરવાનું શરૂ કરી દેશો. દરેક લોકો આવું કરે છે, ઉત્સાહમાં આવી અને 3-4 દિવસ તો કરી પણ દે છે, પણ પછી બને છે એવું કે તેને છોડી દે છે. મિત્રો, તમને લોકોને જણાવી દઉં કે કપાલભાતિ છે તે ડાયાબિટીસ, બ્લડ પ્રેશરની સાથે સાથે ફેટી લીવર છે, કિડનીની સમસ્યા છે, સાંધાના દુખાવા છે કે અન્ય શરીરની કોઈ પણ તકલીફ છે, ઇવન કેન્સર જેવી સમસ્યાઓને પણ દૂર કરવા માટે કપાલભાતિ એક રામબાણ ઇલાજ છે. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો આવા ફાયદાઓ જાણી અને તમે લોકો ચોક્કસથી કપાલભાતિ તો કરવા લાગશો, પણ 3-4 દિવસ થશે એટલે તમને એવું લાગશે કે યાર આનાથી તો કાંઈ ફેર નથી પડતો, અને છોડી દેશો. મિત્રો, એક સામાન્ય ઉદાહરણથી સમજાવવાનો પ્રયત્ન કરું તો એક માની લો કે તપેલીમાં તમે પાણી અથવા દૂધ છે તેને ગરમ મૂકો છો. હવે એમાં તમારે 30 સેકન્ડ ગેસ ચાલુ કરવાનો છે, પાછો ઓફ કરી દેવાનો છે, ફરી પાછો થોડી વાર પછી ચાલુ કરવાનો છે, પાછો ઓફ કરી દેવાનો છે. કદાચ આખો દિવસ આવું કરશો ને, છતાં પણ મિત્રો ગેરંટી આપું છું કે તમારું દૂધ અથવા તો પાણી છે તે ઉકળશે નહીં. બસ આ જ પ્રક્રિયા છે કે કપાલભાતિ પણ 3-4 દિવસ કરી અને છોડી દેશો તો એનો લાભ નહીં થાય. 2, 3, 4 મહિના સતત તેને કર્યા કરો. રોજનું 10 મિનિટ સતત અવિરત તેને કરવાનું છે. કોઈ પણ સ્થળે, કોઈ પણ સમયે કપાલભાતિ તમે લોકો કરી શકો છો. મિત્રો, થોડા મહિનાઓ પછી જે જબરજસ્ત આના લાભ જોવા મળશે ને, એ જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. શરૂઆતમાં તમારું માથું દુખતું હોય કે શરીરની સામાન્ય સમસ્યાઓ હશે ને, એ જડમૂળમાંથી દૂર થશે, અને ત્યારબાદ કદાચ વર્ષ દિવસ સુધી તમે કપાલભાતિ રોજે રોજ કરી લીધું ને, તો શરીરની ગંભીરમાં ગંભીર બીમારીઓ હશે ને તે પણ જડમૂળમાંથી દૂર થઈ જશે. અને આ હું કોઈ પુસ્તકીય જ્ઞાનને આધારે નથી કહેતો, તમને ગેરંટી સાથે કહું છું મિત્રો, ઘણા લોકોએ આ જાત અનુભવો કરી જોયા છે, અને સ્ટેજ 3 સુધીના કેન્સર પણ માત્ર કપાલભાતિથી
મટાડી દીધા છે। આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો કપાલભાતીની સાથે સાથે આપણે લોકો અન્ય એક પ્રાણાયામ પણ કરી શકીએ છીએ કે જેનું નામ છે અનુલોમ વિલોમ। મિત્રો અનુલોમ વિલોમ છે એ આપણી 2 પ્રકારની નાડીઓ છે તેને શુદ્ધ કરવાનું કાર્ય કરે છે। આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો અનુલોમ વિલોમ છે તે કપાલભાતીનું સહાયક છે અને તેનાથી આપણો મગજ છે તે એક્ટિવ થવાનું પણ કાર્ય કરે છે। તેની સાથે સાથે ઘણીવાર એવો પ્રશ્ન થાય કે કપાલભાતીને કરવા માટેનો આખો દિવસના તમામ સમય શ્રેષ્ઠ છે, એક સમયને છોડતા એ છે જમ્યા પછીનો। જી હા મિત્રો, જમ્યાના 1 થી 1.5 કલાક સુધી કપાલભાતી ન કરવું જોઈએ, બાકીના તમામ સમયે તમે લોકો કપાલભાતી છે તેને કરી શકો છો। છતાં પણ જો કપાલભાતી માટેનો આદર્શ સમય પૂછવામાં આવે તો એ છે વહેલી સવારે ઉઠી અને 1 ગ્લાસ જેટલું નવશેકું પાણી પીઓ। જો શક્ય હોય તો આ પાણીની અંદર ચપટી 1 હળદર પણ ઉમેરો અને તેને પી જાઓ અને ત્યારબાદ કપાલભાતી કરવાનું શરૂ કરી દો। મિત્રો ગેરંટી સાથે કહું છું, થોડા મહિનાઓમાં કોમેન્ટ બોક્સમાં ગમે ત્યાંથી વિડીયો ગોતી અને કોમેન્ટ કરી જશો કે ભાઈ આ તો જાદુ છે, આ ખરેખર પૃથ્વી પરની જડીબુટી છે। એટલો જબરજસ્ત ફાયદો તમને કરી આપશે। કઈ રીતે કરવાની છે ચાલો જોઈએ। આ રીતે આપણે લોકોએ બંને હાથ પલોઠી વાળી અને ઘૂંટણ પર રાખી દેવાના છે અને શ્વાસને બહાર ફેંકવાનો છે। મિત્રો ધીમે કરી શકો છો, ઝડપથી કરી શકો છો, મધ્યમ સ્પીડે કરી શકો છો, કોઈ જાતની ચિંતા ન કરતા। આનાથી કોઈ પ્રકારનું નુકસાન નથી થવાનું। કોઈ કહે ધીમે, કોઈ કહે ઝડપથી, ના, ગમે તેમ કરી શકો છો, એનું કોઈ ઓલું નથી। તમને ઈચ્છા મુજબ હું અહીં કરીને તમને બતાવું છું। માત્ર શ્વાસ બહાર છોડવાનો છે, શ્વાસને અંદર લેવાનો નથી। શરીર આપમેળે શ્વાસ છે તેને અંદર લઈ શકે છે। કઈ રીતે કરવાનું છે જણાવી દઉં। આ રીતે તમે લોકો પણ કપાલભાતી છે તેને કરી શકો છો। મિત્રો યાદ રહે, આમાં પેટની મૂવમેન્ટ થાય છે એટલે મોટામાં મોટો ફાયદો એ થશે કે આખા દિવસ દરમિયાન તમે તમારું શરીર જોયું હશે તો તમને ખ્યાલ આવશે કે તમારા પગ છે તે ચાલે છે, તમારું માથું કે ધડ છે તેની પણ આખા દિવસમાં ક્યાંક ને ક્યાંક મૂવમેન્ટ થાય છે, પણ આ વચ્ચેનો ભાગ તેનું કોઈ જ પ્રકારની મૂવમેન્ટ નથી થતી અને તેમાં જ આપણે લોકો ખોરાક નાખ્યા કરીએ છીએ અને પરિણામે એ ખોરાક જમા થાય છે, ખોરાક ગંદકી સ્વરૂપમાં ધારણ કરે છે અને પરિણામે 90% જેટલી બીમારીઓ થવાનું કારણ આપણું પેટ છે। અને કપાલભાતી એ જ ભાગ ઉપર એટેક કરે છે અને તેના પરિણામ સ્વરૂપે આપણા પેટને સ્વસ્થ બનાવવાનું કાર્ય કરે છે અને એટલે જ કહું છું કે મોટાભાગની બીમારીઓને દૂર કરવાનું કાર્ય કપાલભાતી ખૂબ જ સરળતાથી કરી શકે છે। આ ઉપરાંત મિત્રો કપાલભાતી અને અનુલોમ વિલોમ તમે લોકો જ્યારે સાથે કરો છો ત્યારે તમારું લોહી છે તેને અંદરથી ચોખ્ખું કરવાનું કાર્ય પણ ખૂબ જ સારી રીતે કરે છે। તેની સાથે સાથે કપાલભાતીમાં નામમાં જ અર્થ છુપાયેલો છે કે એ તમારો કપાળને એકદમ ભરાવદાર, એકદમ ચમકદાર બનાવી દેવાનું પણ કાર્ય કરે છે। મિત્રો ત્યારબાદ વાત કરવા જાઉં તો અમુક 3 થી 4 એવા ઉપાય સૂચવું છું કે જેને તમે દિવસનું રૂટીન બનાવી લેશો ને તો ગેરંટી સાથે કહું છું તમારું વજન છે તેને ઘટતા કોઈ રોકી જ નહીં શકે। અહીં આપણે 3 વસ્તુઓ છે તે લેવાની છે। સૌથી પહેલાં તો લેવાનો છે આમળાનું જ્યુસ, તેની સાથે સાથે લેવાનું છે એલોવેરા જ્યુસ અને તેની સાથે સાથે આપણે લઈ લેવાનું છે આદુનું જ્યુસ। આ ત્રણેય વસ્તુઓનું જ્યુસ છે તે કેટલા પ્રમાણમાં લેવાનું છે સૌથી પહેલાં એ જણાવી દઉં। મિત્રો આમળાનું જ્યુસ છે તે 4 ચમચી લેવાનું છે, એલોવેરા જ્યુસ છે તે 4 ચમચી અને સાથે 1 ચમચી જેટલું આદુનું જ્યુસ। ત્રણેય વસ્તુઓને 1 ગ્લાસમાં મિશ્ર કરી દો એટલે લગભગ 9 ચમચી જેટલું જ્યુસ હશે। સામે એટલી જ માત્રામાં પાણી ઉમેરી અને તેને ડાયલ્યુટ કરી દેવાનું છે અને બસ વહેલી સવારે ઉઠી અને તમે લોકો આ જ્યુસનું સેવન કરવા માંડો અને તેના અડધી કલાક પછી તમારું રૂટીન જે રેગ્યુલર જીવન છે તેને શરૂ કરી શકો છો। મિત્રો 2 મહિના સુધી આ પ્રયોગને કરી જુઓ, તમારું ગમે તેવી પેટની ચરબી હશે ને સંપૂર્ણપણે ઓગાળી દેવાનું કાર્ય કરે છે। કારણ કે અહીં લીધેલી ત્રણેય વસ્તુઓ એટલી જબરજસ્ત છે કે જે શરીરની આંતરિક સફાઈ કરવાનું અને શરીરને હેલ્ધી બનાવવાનું કાર્ય કરે છે। આ ઉપરાંત મિત્રો ઘઉંના બદલે જો શક્ય હોય તો જુવારનું સેવન કરો। જુવાર છે તે શરીરમાં જમા થયેલી કોઈ પણ જગ્યાએ એની ફેટ હોય ને, કોઈ પણ જગ્યાની ચરબી હોય તેને સંપૂર્ણપણે દૂર કરી શકે છે। સૌથી સારું અને સૌથી સહેલું જુવારના રોટલા છે તેને પણ ખાઈ શકો છો। સાથે સાથે શક્ય હોય તો કોબીનું પણ મેક્સિમમ માત્રામાં સેવન કરવું જોઈએ। તેમાં કેલેરી છે તે સૌથી ઓછી હોય છે અને ફાઇબર એટલે કે રેસા ભરપૂર માત્રામાં રહેલા હોય છે। આનું સેવન કરશો તો પણ જબરજસ્ત ફાયદો થશે। આ ઉપરાંત મિત્રો
તમારે લોકોએ મગ છે તેનું સેવન પણ દિવસમાં એકવાર ચોક્કસથી કરવું જ જોઈએ. બાફેલા મગ ફાવે તો એ, અથવા તો ઉત્તમ રહેશે ફણગાવેલા મગ. તમે મગને થોડા પલાળી દો 2 થી 3 કલાક, ત્યારબાદ સુતરાઉ કાપડની પોટલી વાળી તેમાં તે મગમાંથી બધું પાણી દૂર કરી દો. 8 થી 10 કલાક બાદ, એટલે રાત્રે કર્યું હશે તો વહેલી સવારે તેમાં સરસ મજાના કોટા ફૂટી ગયા હશે, તે ફણગાવાઈ ગયા હશે. હવે તેની અંદર ડુંગળી છે, ટમેટા છે, સંચળ છે, મરી પાવડર, લીંબુ, આદુ, જીરું પાવડર, ધાણા, આટલી વસ્તુઓ મિક્સ કરી અને સરસ મજાની ચાટ બનાવી લો. આ ચાટને ખાશો તો ટેસ્ટ તો જબરજસ્ત લાગશે જ, પણ તે તમારા હેલ્થ માટે પણ ખૂબ જ સારી માનવામાં આવેલી છે. તો મિત્રો, અહીં દર્શાવેલા તમામ પ્રકારના ઉપાયો છે તેને એકવાર કરી જુઓ. ગેરંટી સાથે કહું છું, દુનિયાની કોઈ એવી શક્તિ નથી કે તમારું વજન છે તેને વધતું અટકાવી શકે અથવા તો વધેલું વજન છે તેને ઘટવા ન દે. ચોક્કસથી આ પ્રયોગો કરો અને પરિણામોની ચર્ચા વિશે પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અમને ચોક્કસથી જણાવજો. સાથે સાથે તમને આ વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં જણાવજો, અને તમે આ વિડીયોને અહીં સુધી જોયો છે તો ચોક્કસથી એ પણ જણાવજો કે તમે આખા રાજ્યમાં, દેશમાં કે દુનિયામાંથી કઈ જગ્યાએથી આ વિડીયોને જોઈ રહ્યા છો. આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો આવા અન્ય વિડીયો મેળવવા માટે. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.